જય માતાજી, જય શ્રી રામ. મિત્રો, કાલે આપે જોયું માં કઈ કઈ વચન માગે છે ત્યારે કેવા કેવા શબ્દો બોલે છે. આજે દશરથ રાજા કઈ કઈને કહે છે કે તું આ શું બોલસ, તું કેવા વચનો વાગસ. આ પ્રસંગ છે. કઈ કઈને દશરથ રાજા શું કહે છે? કેમ બુદ્ધિ કેમ કુબુદ્ધિ તે આણી રાણી, કોણ થકી ભરમાણી તું, કોણ થકી ભરમાણી. અરે રાણી, આ તને કોણે આવું બધું સમજાવી દીધું ને કેના શબ્દોમાં તું આ ભ્રમમાં આવી ગઈ કે આવા વચન માગસ? કેમ કુબુદ્ધિ તે આણી રાણી, કોણ થકી ભરમાણી રાણી, કોણ થકી ભરમાણી. દશરથ રાજા કેવું બોલે છે? એક સામાન્ય પ્રેમી જેમ વાતું કરતા હોય એમ દશરથ રાજા કહે છે. હે મૃગનયની કોમલ કંઠી, સિદ્ધને વદી આવી વાણી, રામ વિનાની 14 ઘડી પણ 14 જન્મ લે જાણી રાણી, કોણ થકી ભરમાણી. તું એમ કેસ કે રામને 14 વર્ષ સુધી હું વનમાં મોકલું. અરે તું વિચાર તો કર, રામ વિના હું એક ઘડી પણ ન રહી શકું અને તું એમ કેસ કે એને 14 વર્ષ માટે વનવાસ આપો. આ કેવી માંગણી કરસ તું? ગજગામિની કહું કામિની, અવળી કરે ઉઘરાણી. છે ને શબ્દો એક સામાન્ય માનવી જેવા. હે રાજા દશરથ આવા શબ્દોનો ઉપયોગ કરે છે. ગજગામિની કહું કામિની, અવળી કરે ઉઘરાણી. આંખથી અડગો રામ થશે તો, આંખથી અડગો જો રામ થશે તો, મુજ જીવન ધૂળ ધાણી રાણી, કોણ તકી ભરમાણી. ભરત ભલે ને રાજા બનતો, માંડવી બનશે રાણી. ભલે ને ભરતને તું રાજા બનાવવા માંગસ, હું તૈયાર છું. રામ પણ આ માંગણીનો સ્વીકાર કરશે. મને ખબર છે રામને જરાય મોહ નથી રાજગાદીનો. એ પણ તૈયાર થશે અને માંડવી એને રાજરાણી બનાવીશું. ભરત ભલે ને રાજા બનતો, માંડવી બને ભલે રાણી, રામ સીતા એનો આદર કરશે, રામ સીતા એનો આદર કરશે, ઉમંગ ઉર્માયાણી રાણી, કોણ થકી ભરમાણી. આવે યાદ મને અંધા અંધીની, વિરહી બન્યા વદ્યાતા જેવાણી. શ્રવણના માતા પિતા જે બોલ્યા હતા મને આજ યાદ આવે છે કે હે દશરથ, તે મારા પુત્રને અમારા અંધપણાનો ધ્યાન રાખ્યા વિના પણ, કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના એનો આત્મા તે હણી નાખ્યો. તું યાદ રાખજે, જેમ અમે તડપી છીએ એમ તું તડપશે.
પુત્ર વિયોગે પ્રાણ મુજ જાય છે, એવો જ સમય તારા માટે પણ આવશે. આવે યાદ મને અંધાય અંધીની, વિરહી વધ્યા તાજે વાણી. પુત્ર વિયોગે પ્રાણ જશે મુજ, પુત્ર વિયોગે પ્રાણ જશે મુજ, એ અવસરની એંધાણી રાણી, તું કોણ થકી ભરમાણી. રઘુકુળ ભૂષણ વનમાં પધાર્યા. રામજીએ આ સ્વીકારી લીધું. જ્યારે જોયું કે કઈ કઈ માતા મને વનવાસ આપે છે, જો કે આ રામની એક લીલા છે. આપને ટૂંકમાં કહું તો રામજીએ કઈ કઈ માતા પાસે એક વચન માગેલું કે માં, આજે રાજગાદી મને આપવાની જે વાતો થાય છે, પણ હું તારી પાસે હાથ જોડીને એક વિનંતી કરવા આવ્યો છું. તું એવું વચન માગજે કે હું 14 વર્ષ માટે વનવાસ જતો રહું. 14 વર્ષ એટલા માટે કે આયા ભરત પધારે, રાજગાદી સંભાળે, પ્રજા કોઈ ઓહાપો ન કરે, એટલા માટે મને 14 વર્ષ માટે વનવાસ અપાવી દેજે. અને મારી ઈચ્છા છે કે આ વનગમનથી હું મારું કાર્ય જે કરવા આવ્યો છું, રાક્ષસોનો નાશ કરવા આવ્યો છું, પ્રજાનો ભય દૂર કરવા આવ્યો છું, ઋષિમુનિઓને જે યજ્ઞ કરવામાં વિઘ્નો પડે છે, આ બધું દૂર કરવા માટે, અને ખાસ રાવણને મેં જ્યારે વચન આપ્યું હતું કે 3 જન્મની અંદર એનો ઉદ્ધાર થશે, એનો પણ વધ કરવા માટે મારે વનમાં જવું પડશે. તો હે માં, હું તને વિનંતી કરું છું કે આવું વચન માંગ. માતાજી ખૂબ સમજાવે છે કે કઈ માં કે રામ, હું ક્યાં મુખથી હું તારું વનવાસ માગું, તું મને કેટલો વાલો છે, તને સમજ પડે છે? તું શું કહેશ? આવું વચન હું માગીશ, તું વિચાર તો કર, મને દુનિયામાં કેવો અબજસ મળશે. રામ સમજાવે છે, માં બધી વાત સાચી છે, પણ તારા ઉપર મને જે પ્રેમ છે અને તને મારા ઉપર જે પ્રેમ છે, તું મારી વાત સમજી શકીશ, એટલા માટે હું તારી પાસે આવ્યો છું. ગમે એમ કર માં, મને આ કાર્ય કરવામાં મદદ કર અને આવા વચન માગ. રઘુકુલ ભૂષણ વનમાં પધાર્યા, સંગ સીતાજી શાણી. રાજા દશરથ સ્વર્ગ સિધાવ્યા, રાજા દશરથ સ્વર્ગ સિધાવ્યા. કેદાર કરમની કહાણી રાણી, કોણ થકી ભરમાણી. આ લીલાને તો જે અંદરથી જાણતા હોય, સંતો મહંતો આ બધા જે રજૂઆત કરતા હોય, એના ઉપરથી ખ્યાલ આવે કે રાણી કૈકેયીએ, માતા કૈકેયીએ કેવો ભોગ આપ્યો છે. આ દુનિયામાં કોઈ નામ લેવા તૈયાર નથી, કોઈ પોતાની પુત્રીનું નામ કૈકેયી રાખવા તૈયાર નથી. આખા જગતની અંદર થૂ થૂ થયું, આટલો ભયંકર એને આ બધું સહન કરવું પડ્યું, છતાં એને રામ માટે થઈ અને આ વચનો માગી લીધા. કેમ બુદ્ધિ તે આણી રાણી, કેમ કુબુદ્ધિ તે આણી, કોણ થકી ભરમાણી રાણી, કેમ કુબુદ્ધિ તે આણી. કઈ માતા તો દશરથ રાજાની પ્રિય રાણી, સમજદાર, બધી રીતે હોશિયાર, લડાઈ કરવામાં પણ સાથ આપતી, આટલો બધો બંનેને પ્રેમ. એને ખબર હતી કે આવું વચન માગીશ એનું પરિણામ શું આવશે. કદાચ એવું પણ બને કે રાજા દશરથને રામ ઉપર જે પ્રેમ છે, આ વચન હું માગીશ, કદાચ એવું પણ બને કે મને વૈધવ્ય પણ આવે,
પણ છતાં રામને વચન આપ્યું છે કે જા રામ તું કહેશ તો હું આ વચન માગીશ. આવી છે આ વાત. જય શ્રી રામ, જય મા કૈકેયી.